રાજકોટ જિલ્લાના જેતપુરમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ ગુજરાત સરકાર હેઠળ ચાલતા શહેરી વિકાસ આજીવિકા મિશન અંતર્ગત સ્વદેશી મેળાનું આયોજન જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આયોજિત આ સ્વદેશી મેળો 10 દિવસ ચાલવાનો છે. મેળાનું ઉદ્ઘાટન જયેશ રાદડિયા, ધારાસભ્ય જેતપુર જામકંડોરણા વિધાનસભા ક્ષેત્રના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ, શહેરના આગેવાનો, મહિલા મંડળો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્વદેશી મેળામાં અંદાજે 50થી વધુ સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવતી વિવિધ ઘરગથ્થુ અને હસ્તકલા વસ્તુઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા હેન્ડમેડ કપડાં, કઢાઈ કામ, ઘરેલું મસાલા, અથાણા, પાપડ, નાસ્તા, હેન્ડીક્રાફ્ટ આર્ટ, ડેકોરેશન આઇટમ્સ તેમજ અન્ય ઉપયોગી સામગ્રી લોકોને આકર્ષિત કરી રહી છે. આ મેળો મહિલાઓ માટે પોતાની કુશળતા રજૂ કરવાની અને પોતાની બનાવટની વસ્તુઓને બજારમાં પહોંચાડવાની ઉત્તમ તક બની રહ્યો છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું કે મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સ્વદેશી મેળા જેવા કાર્યક્રમો મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપે છે. જેતપુરમાં યોજાયેલો સ્વદેશી મેળો વેપાર માટે જ નહીં, પરંતુ મહિલાઓના સશક્તિકરણ, સ્વરોજગાર અને સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર માટે મહત્વપૂર્ણ છે. ઇન્ડિયાબેન મકવાણા, નગરપાલિકા સેનિટેશન ચેરમેન, રાજકોટ જિલ્લા કારોબારી સદસ્ય. આજરોજ જેતપુર નવાગઢ નગરપાલિકાનો આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશી મેળાનું, કે મોદી સાહેબનો એક સંકલ્પ છે કે સ્વદેશી અપનાવો અને વિદેશી દૂર કરો. અને જે બહેનો સખી મંડળ ચલાવે છે એમને આત્મનિર્ભર બનવા માટેનો એક સંકલ્પ છે. તો દરેક મારે જેતપુરની જાહેર જનતાને કહેવાનું છે કે જેમ જેતપુરમાં આયોજિત મેળો છે એવી રીતના મહાનગરોમાં, ગુજરાતમાં અને ભારત દેશમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો વધુમાં વધુ મેળાની મુલાકાત લ્યો અને ખરીદી સ્વદેશી કરો અને બહેનોને આત્મનિર્ભર બનો, એવી અમારા બધા બહેનોની તમારા બધા પાસે અપેક્ષા છે. જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ સોલંકી, જેતપુર.